સમયની અંદર પોતાનું ડાયમંડ લીડર ક્લિયર કર્યું છે એવા ત્રિકમ સરનું વેલકમ કરીશું. થેન્ક યુ સર. સરને કહીશ કે સર જબરજસ્ત નોલેજ આજે વોનિક્સની પ્રોડક્ટ વિશે માર્ગદર્શન આપશે એવા મિસ્ટર ત્રિકમભાઈ પ્રજાપતિ સર. થેન્ક યુ સર. ગુડ. નમસ્કાર મિત્રો. આજે આપણે અહીંયા બધા એકઠા થયા છીએ તો એ પણ કંઈક નવું જાણવા માટે. તો એના માટે પહેલા તો મારો હું પરિચય આપી દઈશ. હું અહીંયા બનાસકાંઠામાં થરાદ તાલુકાની બાજુમાં રા ગામથી બિલોંગ કરું છું. નામ છે ત્રિકમભાઈ પ્રજાપતિ. આજે જે સાહેબે તમને બતાવ્યું છે અને તમે 10 મિનિટ અહીંયા વિડીયો પણ સાંભળી ચૂક્યા છો. આપણા દેશ ભારતની અંદર બીમારી હું કહું ને માની લે એવું નથી. અહીંયા બેઠેલા બધા જ લોકોને ખબર છે કે આજે ઘર બીમારી છે અને બીમારીનું કારણ શું એ કોઈને ખબર નથી. એ જાણવા માટે બધા તૈયાર છો? ઓકે, થેન્ક યુ સર. તો આપણે પહેલી તો તમને માહિતી આપવાની છે પ્રોડક્ટ વિશેમાં કે આજે એક વાત એ બતાવીશું કે આપણા સમાજ સામે આપણા વડીલો 50 થી 70 વર્ષની ઉંમરના વડીલો આપણે અહીંયા હાજર છે. તો એમની સામે મને વાત કરવાની પણ મજા આવશે, કારણ કે સાક્ષી પુરાવો હશે ને તો સાબિત થશે વાત. રાઈટ? યસ ઓર નો? ઓકે. તો વાત આપણે રજૂ કરીશું જૂના જમાનાની, આજની નહીં. કેમ? આપણા સમક્ષ બેઠા છે વડીલો, એમના સાક્ષીમાં હું વાત કરાવીશું કે આજથી 30, 40 થી 50 વર્ષ પહેલા આપણા પાટણ શહેરની વાત નથી કરતો, બનાસકાંઠા જિલ્લાની વાત નથી કરતો, ઓલ ભારત દેશની વાત કરું છું કે આજે આપણા દેશ ભારતની અંદર બીમારીની વાત કરાવો તો સર ઘર બીમારી છે. નાનાથી મોટી કોઈ પણ બીમારી, શરદી ખાંસીથી કરીને કેન્સર સુધી. યસ ઓર નો? સાહેબ હું જે બોલું એનો જવાબ મને આવતા રહેજો એટલે મને થોડી વાત કરવામાં મજા આવશે અને સમજાવવામાં મજા આવશે. યસ ઓર નો? ઓકે. તો સમજી લેજો કે આજે આપણા વડીલો 50 વર્ષ પહેલાની વાત કરાવો તો સાહેબ 100 વર્ષથી 125 થી 150 વર્ષ સુધી જીવ્યા. રાઈટ? આપણા વડીલો 100 થી 125 થી 150 વર્ષ સુધી જીવ્યા છે. અત્યારે પણ કોઈ પણ ગામની અંદર દેખજો હજી જૂના માણસો 110 વર્ષથી પ્લસમાં જીવે છે. કે શું કાકા બરાબર છે? રાઈટ. હવે વાત કરીશું અત્યારની આ યુગની. જન્મતો બાળક બીમાર, કારણ શું? જન્મતો બાળક બીમાર અને 35 થી 55 માં જિંદગી સમાપત. તલાટી સાહેબ રાજુ બરાબર છે? ગલત તો નથી બોલતો? અહીંયા તમને પહેલો શબ્દ એ કહીશું, જે પણ એક શબ્દ જો તમને રોંગ સમજાવો તો અહીંયા બેઠા એક જ શબ્દ મને બતાવી દો આ સાહેબ રોંગ બોલો છો. જો રાઈટ હોય તો દિલથી કાન ખોલીને સાંભળી લેજો. આવનારા ભવિષ્યમાં એટલે કે 2 થી 5 વર્ષની અંદર શું બનવાનું છે એમાંથી તમે બચવાના છો ને એ આજે હું તમને બતાવવાનો છું. રાઈટ? આજે સમજી લો, તમે અહીંયા 20 વર્ષ પહેલાની મને વાત કરાવો ને તો આપણા અમદાવાદ શહેરની અંદર કેન્સરનું એક જ દવાખાનું, અને એ દવાખાનાના ઓલ ભારતની અંદરથી 2 કે 4 કેસ કેન્સરના આવતા હતા. આજે છે 20 વર્ષની અંદર અમદાવાદ શહેરની અંદર 20 થી વધારે હોસ્પિટલ કેન્સરની. એ પણ આપણી પાટણ નગરીની આવડી મોટી, આ હોલ જેવડી નહીં. રાઈટ? આજે એવડા અમદાવાદની અંદર 20 થી વધારે હોસ્પિટલ હોવા છતાં આજે કેન્સરનો ખાટલો નથી મળતો. યસ ઓર નો? આમાંથી આપણે બચવાનું છે ને?
તો આનામાંથી બચવાનો છે ને, તો આજે હું તમને લાઈવ બતાવવાનો છું શું કરવાથી આપણો પરિવાર બચી શકશે. કારણ કે આ મારો બહુ જૂનો મારો અનુભવ છે અને આ હું મારા લાઈવ પુરાવા હું દેખી ચૂક્યો છું અને એ પુરાવાને સામનો હું કરી ચૂક્યો છું. અને એવા લોકોને કે સાહેબ 50,000 ની 2-5 લાખ ની 10-20 લાખ ની 1 કરોડ ને 25 લાખ રૂપિયાના ખર્ચા કર્યા હતા. છેલ્લે ડોક્ટરે ના પાડી હતી ઘરે લઈને જતા રહો સાહેબ, સેવા કરજો. રાઈટ? અને આજ તારી બધી કોઈ ડોક્ટર એવો કોઈનો કેન્સર મટાડ્યો હોય મને એવો એક કેસ બતાવી શકો સાહેબ? નો. 25-50 લાખનો ખર્ચો કર્યા પછી પણ છેલ્લે સેવા કરવાની છે. તો આપણે આ બીમારીમાં ન આવી શકીએ ને એના માટે આપણે સમજવાનો છે. તો એના માટે એ સમજાવીશું કે પહેલા સમજવાની કોશિશ કરજો. કદાચ અહીંયા બેઠેલા બધાય 40 વર્ષથી 50 વર્ષથી 60 વર્ષથી અને 20 વર્ષથી ઉપરની ઉંમરના વચ્ચેના બેઠા છો. તો હકીકતમાં કેન્સર કેને થવું જોઈએ? તમને ને મને. કેમ? આપણે કેમિકલ ખાઈ રહ્યા છે. પણ ના, એના કરતા વધુ કેન્સર કેને થાય છે? નાના બાળકોને. 5 થી 10 વર્ષના નાના બાળકોને. આ મારા નજરના સાક્ષીના પુરાવા છે. સાબિત કરો તો અમદાવાદ હોસ્પિટલમાં આવું મેળો દેખી લેવાનું કે શું કાકા બરાબર છે ને. કારણ શું છે? કે કારણ એ જ છે કે આજે કોલગેટ હમારા ઉઠો એટલે કોલગેટ આદત પડી ગઈ કોલગેટ કરવાની. પહેલા આપણા વડીલો લીમડાનું દાંતણ કરતા, અત્યારે કોલગેટ. અને એ કોલગેટ આપણે 1.5 થી 2 વર્ષના બાળકને 2 લાત મારી મોઢું સાફ કરવા માટે આપણે કોલગેટ કરાવીએ. કોલગેટ ની અંદર શું આવે છે? કેમિકલ આવે છે. કેમિકલના કારણે મીઠી બી આવે છે. મીઠી આવે એટલે બાળકો એને ખાઈ જાય છે. હવે સમજી લો કે 1.5 થી 2 વર્ષનું બાળક છે ને એ 10 વર્ષ સુધી બસ ગઈ એટલે શું થાય? અંદર જ જવાનું. અને 10 વર્ષે કેન્સર ના થાય બીજું શું થાય? આવા આપણી પાસે સાક્ષી પુરાવા છે. તો આપણે સમજવાનું એ જ છે કે આપણા શરીરની અંદર નહીં, આપણા પરિવારની અંદર બીમારી એન્ટ્રી ન કરે એના માટે હું તમને સમજાવવાનો છું સાહેબ કે આપણે અહીંયા બોર્ડની અંદર લાઈવ દેખીને બતાવવાનું છે અને એના સાક્ષી પુરાવા તમને પૂરા કરી આપવાના છે. એ મારો અનુભવ શેર કરીશું. તો સમજી લો મેં તમને વાત કરી પેસ્ટની, તો આપણા નજરની સામે પેસ્ટ છે. હવે અત્યારે જેના ઘરમાં કોલગેટ હોય આજે જ ઘરે જઈને ચેક કરજો. આજે જ ઘરે જઈને ચેક કરજો. એની અંદર નાના અક્ષરથી લખેલો છે 6 વર્ષથી નાના બાળકને કોલગેટ કરાવવાતી નથી. સરકારે બી ના પાડી છે. છતાં પણ આપણે 2 લાખ મારીને કોલગેટ કરાવીએ છીએ. એ જ જગ્યાએ આપણી પાસે પેસ્ટ છે. કોઈ પણ વ્યક્તિને દાંત દુખતા હોય, દાઢ દુખતી હોય, દાંત દુખતા હોય, દાઢ દુખતી હોય, ભેંડાની અંદરથી ખૂન આવતું હોય, મોઢાની દુર્ગંધ વાસના આવતી હોય, દાંત કાળા પીળા કે લાલ હોય, એકવાર એક પેસ્ટ વાપરજો અને 1 મહિનાની અંદર સાબિત થઈ જશે. પહેલા જ મહિનામાં તમને લાગે કે આ બિલકુલ રાઈટ છે. તો સાહેબ આ મોઢું સાફ કરવા માટે નહીં પણ 6-12 મહિનાનું નાનું બાળક હોય ને, કદાચ રાતના સમયે બજાર દૂર હોય, આજુબાજુમાં 10-20 કિલોમીટર ડોક્ટર ન હોય ને એવે ટાઈમે જો કદાચ નાના બાળક રાતના રડતું હોય ને એને 2 ચમચી પાણી લઈ અને મગના દાણા જેટલી પેસ્ટ અંદર ગાળવી અને પીવડાવી દેજો. 10 મિનિટની બાળક સાનું રહી જશે.